અરવલ્લી સાઠંબા તાલુકો જાહેર થતા સમાવિષ્ટ ગામોના આગેવાનોએ ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં આભાર વ્યક્ત કરી ઉજવણી કરી। રાજ્ય સરકારે 17 નવા તાલુકાની રચનાની જાહેરાત કરતા અરવલ્લી જિલ્લામાં 2 નવા તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે, જેમાં 12 તાલુકાનું વિભાજન કરી સાઠંબા નવો તાલુકો બનતા સાઠંબા તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના સરપંચો અને આગેવાનોએ સાઠંબા તાલુકાની રચના માટે સતત પ્રયત્નશીલ રહેતા ધારાસભ્ય ધવલસિંહનો સાઠંબા ખાતે એકત્ર થઈ આભાર વ્યક્ત કર્યો। ધારાસભ્ય ધવલસિંહે પણ પ્રજાના પ્રશ્નો માટે સતત તેમના પડખે રહેવા બદલ જનતાનો અને સાઠંબાને અલગ તાલુકો જાહેર કરવાની જનતાની માંગણીનો સ્વીકાર કરવા બદલ રાજ્ય સરકારનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો। ગુજરાતની અંદર 33 જિલ્લામાં 17 તાલુકાઓનું આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમના મંત્રીમંડળ એટલે કે ગુજરાતની સરકારે જાહેરાત કરી। મારી વિધાનસભાની અંદર સાઠંબા તાલુકા તરીકે જે જાહેરાત કરી છે, આખા સાઠંબા તાલુકામાં અત્યારે હું મુલાકાતે આવ્યો છું સાઠંબા પંચાયતની અંદર, અને તમામ લોકોએ આતશબાજીની સાથે આ જાહેરાતને વધાવી છે। આજુબાજુના તમામ પંચાયતોના સરપંચોથી લઈ અને તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને અસંખ્ય લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારે આ વિસ્તારની અંદર વિકાસથી વંચિત એટલે વિકાસમાં ક્યાંક ઉણપ ઉતરતા દૂર સુધી જવું પડતું હતું, અને 2018થી આ મારી માગણી હતી અને એ માગણીને આજે સંતોષાઈ છે અને તમામ નાગરિકોમાં અને આજુબાજુના વિસ્તારની અંદર તમામ લોકો એકદમ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। નવરાત્રિના 9 દિવસમાં મા અંબાના આશીર્વાદ અમને મળ્યા છે અને આશીર્વાદ રૂપે સાઠંબાને નવા તાલુકો તેમજ અરવલ્લી જિલ્લામાં શામળિયા ભગવાનના સાનિધ્યની અંદર, તેવી જ રીતે અમારા ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે ફાગવેલ વીર ક્ષત્રિય ભાતીકત્રી મહારાજનું ત્યાં મંદિર છે, અને ફાગવેલ મુકામે જે ફાગવેલ તાલુકા તરીકે એને કાપડી વાવમાં ફાગવેલ તાલુકા બનાવવામાં આવ્યો છે, તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા નજીકની અંદર 5 થી 6 તાલુકા મારા વિસ્તારની આજુબાજુમાં નવી રચના થઈ છે, અને હું ચોક્કસથી એટલા વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં સાઠંબાની આજુબાજુના વિસ્તારના તમામ લોકોને ખૂબ લાભ થવાનો છે। તાલુકા કચેરી હોય, મામલતદાર કચેરી હોય, અને જે દૂર સુધી જવું પડતું હતું 30 કિલોમીટર સુધી, એની જગ્યાએ આજે ખૂબ નજીક એમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે। તે બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને તમામ નાગરિકોનો આભાર માનું છું કે હર હંમેશ મને સાથ અને સહકાર આપતા આવ્યા છે, અને આજે પણ ફૂલના હારથી અને મારું સ્વાગત કર્યું છે, તે બદલ સાઠંબાની આજુબાજુના તમામ પંચાયતોના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાઠંબાના સરપંચની સાથે તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।